હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો આપનું સ્વાગત કરું છું। આજે હું આપણે ઘરેલું ફેશિયલ એટલે કે ચોમાસાનું સ્પેશિયલ બટેટાના સ્પેશિયલની રેસીપી તમારી સાથે શેર કરું છું। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા મિત્રો તમને ગમે ને તો હવે સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા। બાજુમાં રહેલ બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી મળતી રહે। તો મિત્રો, આ તમે ઘરે જો બટેટાનું ફેશિયલ કરીને નીકળશો ને તો બધા પૂછશે કે આ તમે કયા પાર્લરમાંથી ફેશિયલ કરીને આવ્યા। એટલું તમારો ફેસ ગ્લો કરશે, સ્કિન તમારી ચમકશે અને લાંબો સમય સુધી તમારો ફેસ એવો ને એવો ગ્લો કરતો રહેશે। તો હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ। તો આમાં બટેટું મેઇન છે। તો પહેલાં તો આપણે બટેટાને મોટું છે તો બે ભાગ કરી લઈ, હાફ જ આપણે ઉપયોગ કરશું અને એની છાલ ઉતારી લેશું। હંમેશા આપણે બધા જે રસોડા કિચનના સાધનો હોય ને એ બધા ક્લીન વાપરવાના, તો જ તમારી સ્કિનમાં કોઈ પણ જાતનું ઇન્ફેક્શન નહીં આવે। ઘરેલું જે આપણે ફેશિયલ કરીને એમાં ખાસ આ તમારે નોટ કરવાનું છે। ગ્રેટરથી આપણે એકદમ ક્લીન લેવાની છે અને એનાથી આપણે આ ગ્રેટ કરી લેશું બટેટું લીધું ને એને, અને એનો આપણે જ્યુસ કાઢવાનો છે। મેઇન છે ને મિત્રો, બટેટાનો જ્યુસ જ આપણી સ્કિનને એટલો ગ્લો કરે છે કે તમારો ફેસ એકદમ ગ્લો, સ્કિન એકદમ ગ્લો કરતી થઈ જશે, ટેનિંગ દૂર થઈ જશે, પિગમેન્ટેશન દૂર થઈ જશે અને જે ડાર્ક સ્પોટ હશે ને એ પણ દૂર થઈ જશે। એટલો આ બટેટાનો રસ તમને સ્કિન માટે, ફેશિયલ માટે એકદમ ધારદાર યુઝ થાય છે। એટલે આ રીતે આપણે એનો જ્યુસ કાઢી લઈએ ગળણીએથી ગાળીને। જો આપણે બટેટાનો જ્યુસ કાઢી લીધો છે અને આ કાળો ન થાય ને એટલા માટે આપણે હવે આગળ છે ને એમાં અડધા લીંબુનો રસ નાખી દેશું, એટલે તમારો જ્યુસ એવો ને એવો કલરમાં રહેશે। જો તમને લીંબુનો રસ સ્કિનને યોગ્ય ન આવે ને તો તમારે રિમૂવ કરવાનો, એટલે કે સ્કીપ કરી નાખવાનો। લીંબુમાં આપણે વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે, તે તમારી સ્કિનને બ્લીચ કરે છે, અંદરથી ડેડ સ્કિનને પણ દૂર કરે છે અને સ્કિનને ટોન એકદમ ફ્રેશ કરે છે। એટલે ખાસ તમે જો સ્કિનને સૂટ થતો હોય ને તો એડ કરવાનો। હવે એમાં આપણે ખાંડનો પાવડર નાખી દેશું, અડધી ટીસ્પૂન જેવો। તો આ રીતે આપણે કેસ્ટર સુગરનો પણ ઉપયોગ કરી શકો છો, પણ આજે આ લિક્વિડ છે ને તો તમે ખાંડનો ઉપયોગ કરશો ને તો આમાં એ આપણે ઓગળી જશે। આ ખાંડ પણ આપણે એકદમ સરસ સ્ક્રબિંગ કરે છે સ્કિનનું અને ડેડ સ્કિનને પણ દૂર કરી દે છે અને અલગ જ આપણે સ્કિનનો ટોન આવી જાય છે, એટલે કે ગ્લો આવી જાય છે। તો આ રીતે આપણે ખાંડને પણ આ રસમાં ઓગાળી લેશું, બટેટાનો રસ અને લીંબુના રસમાં। હવે આ રીતે જો આપણી ખાંડ પણ ઓગળી ગઈ છે તો હવે એમાં આપણે અડધી ચમચી જેવો કોફી પાવડર નાખી દેશું। આ રીતે કોફી પણ આપણે મિક્સ કરી દેશું। કોફી એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે અને અંદરથી સ્કિનમાં આપણે ડીપ એક્સફોલિયન્ટનું કામ કરે છે, એટલે કે એકદમ ડેડ સ્કિન કાઢી નાખે છે અને તમારી જે સ્કિનની કળતલીઓ હશે ને એ બધું જ તમારે રિમૂવ થઈ જશે અને એકદમ સ્કિન તમારી ટાઈટ થઈ જશે। તો આ રીતે આપણે કોફી પાવડર પણ સરસ મિક્સ કરી દીધો છે। તો આ રીતે જો આપણે લિક્વિડ તૈયાર થઈ ગયું છે 3 ઇન્ગ્રેડિયન્ટ નાખીને। હવે આમાંથી થોડુંક આપણે 2 ચમચી 3 ચમચી જેવું લિક્વિડ અલગ રાખી દેશું। મિત્રો, આ ફેશિયલ તમે એકવાર કરી લીધું ને તો તમે પાર્લરમાં જવાનું બંધ કરી દેશો ને એટલું તમારી સ્કિનમાં રિઝલ્ટ દેખાશે। હવે જે આ બાકી મિશ્રણ છે ને એમાં આપણે 1 ચમચી જેવો મુલતાની માટી નાખી દેશું। મુલતાની માટી પણ આપણે ડેઈલી તમે ખાલી મુલતાની માટીનો ઉપયોગ કરશો ને તો પણ તમારી સ્કિન એટલી ગ્લો કરશે। તો આ મુલતાની માટી છે ને એ આપણી સ્કિનના ઓઇલ ખેંચી લે છે, એટલે કે જેને ઓઇલી સ્કિન હોય ને એના માટે આ બેસ્ટ છે અને અંદરથી ક્લિનિંગ પણ કરે છે અને પિમ્પલ્સ જે નીકળે છે ને એને પણ આ કંટ્રોલ કરે છે। એટલે મુલતાની માટીનો ઉપયોગ પણ હંમેશા આપણે ફેશિયલમાં કરવો જોઈએ। તો આ આપણું ફેસ પેક એટલે કે ફેશિયલનું પેલું તૈયાર થઈ ગયું છે આખું બેટર। તો એને એકદમ સરસ જો મુલતાની માટી પણ આપણે લમ્સ ફ્રી તૈયાર કરી લેવાની છે મિક્સ કરીને। હવે તમારે ફેશિયલને લગાવવા માટે શું કરવાનું છે, એટલે કે ફેશિયલ કરવા માટે પહેલાં તમારે ફેસ વોશ કરી નાખવાનું છે અને જે કાંઈ પણ તમે
નાકમાં દાણો કે કાનમાં બુટી પહેરી હોય ને એ કાઢી નાખવાની, એટલે તમને ઇઝી પડશે. અને પછી ફેસ વોશ કર્યા પછી આજે હું તમને હાથ ઉપર બતાવું છું. તો આ રીતે હાથ ક્લીન કર્યા પછી તમારે છે ને આને હાથ ઉપર આ રીતે લગાવી દેવાનું છે. આ રીતે તમારે ફેસ ઉપર જે રીતે મસાજ કરતા હોય ને એ રીતે તમારે હળવા હાથે સ્કિનમાં એટલે કે ફેસ ઉપર નીચેથી ઉપરની સાઈડ આપણે મસાજ કરવાનો છે, એટલે કે લગાવી જ દેવાનું છે. આ રીતે એકદમ સરસ લેયર કરી દેવાનું છે. અને તમારે આને પછી આવી રીતે આખા ફેસ ઉપર લેયર કર્યા પછી તમારે શું કરવાનું છે, આજે હું તમને એક અલગ જ મેથડ શેર કરું છું ફેશિયલ માટેની. પછી તમારે આપણે જે કિચન નેપકિન હોય ને, પેપર નેપકિન, એ તમારે એની ઉપર આ રીતે લગાવી દેવાનું છે. ફેસ ઉપર થોડા થોડા ડિસ્ટન્સ, નેક ઉપર આ રીતે બધે જ તમારે પેપર નેપકિન જે આપણે આ લગાવ્યું ને ફેશિયલનું, એ લગાવ્યા પછી તમારે આ પેપર નેપકિન આ રીતે લગાવી દેવાનું છે. પાછું તમારે આની ઉપર આ જે આપણે ફેસ પેક છે ને એ લગાવી લેવાનો છે. પેપર નેપકિન લગાવ્યા પછી પાછો આ રીતે તમારે ઉપર એક કવર કરી દેવાનું છે. ફેસ ઉપર તમારે એક પણ જગ્યા છોડવાની નથી. ફેસ ઉપર, હેડ ઉપર, નેક ઉપર, પછી નોઝ ઉપર, એટલે કે નાક, કપાળ, ગાલ, બધું જ, ગરદન બધું જ તમારે લઈને અને જેટલા તમારે પેપર નેપકિન એકદમ કવર થઈ જાય ને એ રીતે તમારે લગાવીને પાછું આ લેયર કરી દેવાનું છે. અને આ લેયર કર્યા પછી મિત્રો આ રીતે પછી તમારે શું કરવાનું છે કે પછી તમારે જે આપણે આ પાણી સાઈડમાં રાખ્યું હતું ને 1-2 ચમચી જેવું, એ તમારે હળવે હળવે આની ઉપર આ રીતે સેજ સુકાવાનું. સેજ 1-2 મિનિટ રાખશો ને એટલે સુકાઈ જશે. પછી તમારે આપણે જ્યાં પાણી સાઈડ ઉપર રાખ્યું હતું ને કોફી અને બટેટા ને લેમન વાળું, એ તમારે આ રીતે ધીમે ધીમે એની ઉપર સ્પ્રેડ કરી દેવાનું છે આ રીતે. અને મિત્રો તમે જો આવી રીતે એક લેયર કર્યા પછી તમે પેપર નેપકિન લગાવો અને સરખું ચીપકે નહીં, તો એની ઉપર તમારે આ જે આપણે 2 ચમચી લિક્વિડ બાર રાખ્યું છે ને એ પણ તમારે પહેલાં લગાવી દેવાનું. અને પછી પાછું લેયર આપણે જે આ પેક બનાવ્યો છે ને એનું લેયર કરી દેવાનું. અને હવે આને થોડુંક આપણે સુકાવા દેશું. આ રીતે જો આપણે 10 મિનિટ સુકાઈ ગયું છે. હવે તમારે આને રિમૂવ કરી દેવાનું છે આ રીતે એકદમ સરસ આમ ખસેડીને. જો આપણે પેપર નેપકિન લગાવ્યું છે ને એટલે એકદમ સરસ તમારે એનું ફેસ ઉપર તમે લગાવ્યું હોય ને તો એકદમ ઝાઝા નેપકિન લાગે, એટલે બહુ સરસ તમને આમ એકદમ પરફેક્ટ આવે. પછી એને તમારે આ રીતે રિમૂવ કરી, હવે આ રીતે આપણે રિમૂવ કર્યા પછી તમારે આવી રીતે સ્પંજથી કે શેનેથી તમારે ક્લીનઅપ કરી લેવાનું છે. જો મિત્રો એકદમ તમને આનું રિઝલ્ટ એટલું પરફેક્ટ મળશે ને કે તમે પણ અચંબામાં પડી જશો કે તમે પહેલાં કેમ આ ન બતાવ્યું. એટલું સરસ તમારું રિઝલ્ટ ફેસ ઉપર આવી જશે અને ફેસ તમારો એટલો ગ્લો કરશે ને કે તમારે લાંબો સમય સુધી આટલો ગ્લો કરતો ફેસ તમને જોવા મળશે. આ રીતે તમારે સ્પંજથી કે બેઝિનમાં જઈને પણ તમે ક્લીનઅપ કરી શકો છો, પણ અત્યારે મારે તમને બતાવવું હોય એટલે હું તમને આ રીતે જ બતાવું છું. જો હવે આ રીતે આપણે ક્લીનઅપ કરી લીધું છે અને તમને બતાવી પણ દઉં કે કેટલું રિઝલ્ટ મળ્યું છે મિત્રો. તો જુઓ મિત્રો, આ ફેશિયલ કરેલો હાથ છે અને આ એમને એમ છે. તમને ખ્યાલ આવી જતો હશે કે કેટલું એકદમ શાઇન કરતો હાથ થઈ ગયો છે. તો તમને આટલું સરસ રિઝલ્ટ પાર્લરમાં કેમિકલવાળા ફેશિયલ કરાવશો ને તો પણ નહીં મળે. અને આ બધા ઇન્ગ્રેડિયન્ટ એવા છે ને કે આપણે ઘરમાં જ અવેલેબલ છે અને કોઈ ઇન્ગ્રેડિયન્ટ આપણા સ્કિન માટે એકદમ હાઇજેનિક છે કે સાઈડ ઇફેક્ટ કોઈ કરતા નથી. એટલે હંમેશા તમે આ રીતે ફેશિયલ કરશો ને તો લોકો પૂછશે કે તમે કયા પાર્લરમાં જઈને આવ્યા મિત્રો. એટલો તમારો ફેસ ગ્લો કરશે અને એટલો ચમકશે. તો ચોક્કસ મિત્રો એક વખત આ ભેજવાળી ઋતુ હોય છે ચોમાસું, એટલે આપણી સ્કિન એકદમ ઓઇલી થઈ જાય છે, છિદ્ર બધાય પહેલાં એકદમ સંકોચાઈ જાય છે અને આપણી સ્કિન એકદમ એ જ દેખાય ને એવી થઈ જાય છે. તો તમે ચોક્કસ એક વખત આ રીતે ટ્રાય કરજો ચોમાસામાં અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે મિત્રો આ ફેશિયલનું તમને વિડીયો કેવો લાગ્યો. ગમે તો લાઈક કરજો, શેર કરજો
અને નવા મિત્રો હવે સારું લાગ્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા.